ધારાસભ્ય ચેતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ચેતર વસાવાએ આક્ષેપ કર્યો। તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતા રોષ ઠાલવ્યો છે। ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીને લઈને પણ આક્ષેપ કર્યા અને તમામ પ્રશ્નોના નિવારણ માટે 7 દિવસનો સમય આપ્યો। 7 દિવસમાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો ચેતર વસાવા ફરી પદયાત્રા કરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે। આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે। પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું। આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે 48 થઈને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચૌ તરફથી ઘેરાયો છે। ભૂપેન્દ્રને બચાવવા पंटेरियाओ मैदाने આવી ગયા છે। ભૂપેન્દ્રને બચાવવા મેસેજ વાયરલ કર્યા છે। ભૂપેન્દ્ર ઝાલાના બચાવમાં ઉતર્યા છે पंटेरियाओ। રગવાયેલા पंटेरियाओએ મીડિયા પર નિશાન સાધ્યું। રોકાણકારોને કરેલા મેસેજ વાયરલ થયા છે। તમારા પૈસા ક્યાંય નહીં જાય, ફેવરમાં રહેજો, સ્થાનિક ગ્રુપ અને સોશિયલ મીડિયામાં થયો છે મેસેજ વાયરલ। તો ભૂપેન્દ્ર ઝાલા અને ધવલસિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ડાયરાના કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો છે। ધવલસિંહ ઝાલાનો સાથે રૂપિયા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે। હાથમાં નોટોની થપ્પી સાથે કર્યો હતો રૂપિયાનો વરસાદ। બાયડના ધારાસભ્યની બીઝેડ સીઈઓ સાથેની જુગલબંધી દેખાઈ। સ્પષ્ટતા બાદ પણ મિત્રતાના જૂના વિડીયો થઈ રહ્યા છે વાયરલ। માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો। ડાયરાના કાર્યક્રમમાં વખતનો આ વિડીયો હોવાની જાણકારી છે। તો બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ રાજ્યમાં વધુ એક કૌભાંડ મહેસાણામાંથી બહાર આવ્યું છે। નાવ સ્ટાર્ટની પોન્ઝી સ્કીમ અનેક લોકો સાથે ઠગાઈનો કિસ્સો બન્યો છે। નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામે સ્કીમ ચલાવતા હતા। તેની ઓફિસ પાલનપુરમાં આવેલી છે। આ સ્કીમમાં રોજના 1% લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ કરાઈ। ચેઇન સિસ્ટમથી લોકોને જોડવાના નામે છેતરપિંડી કરાઈ। ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવ સ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે મેં પોતે 4 લાખ રૂપિયા રોક્યા હતા, પરંતુ 5 મહિનાથી પેમેન્ટ થયું નથી। 10થી વધુ લોકો મહેસાણામાં છેતરાયા છે। આ મુદ્દે એસપી કચેરીએ ફરિયાદ અપાશે। એક નાવ સ્ટાર્ટ તરીકે કંપની હતી। એના અંદર આજથી લગભગ 29/3/2024 રોકાણ કર્યું હતું 2 લાખ રૂપિયાનું। એનું રોકાણ પહેલાં 2 લાખ રૂપિયા કર્યું, વખત દરરોજ પેમેન્ટ આવતું હતું। એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું। ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવ્યા જાય છે। બીઝેડ કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસના આક્ષેપ। એબીવીપી પ્રદેશના પૂર્વ સહમંત્રી પર મુકાયા આક્ષેપ। પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જાહેર કર્યા પુરાવા। અમનસિંહ ચાવડા અને ભૂપેન્દ્રના ફોટો સામે આવ્યા છે। અમનસિંહે ગાંધીનગરમાં ખોલી હતી બીઝેડની ઓફિસ। ગાંધીનગરની બીઝેડ ગ્રુપ ઓફિસના એજન્ટ અમનસિંહ ચાવડા હોવાનો આક્ષેપ। અમનસિંહ ચાવડામાં અનેક નેતાઓના પણ ફોટા જોવા મળ્યા છે। અમનસિંહ ચાવડાએ મે મહિનામાં સેક્ટર 11માં બીઝેડ ફાઇનાન્સની ઓફિસ શરૂ કરી હતી। પાર્થિવરાજસિંહે સવાલ કર્યા કે પોલીસે હજુ અમનસિંહ ચાવડાને કેમ અટકાયત કરી નથી। બીઝેડ કૌભાંડનું ગાંધીનગરનું ગ્રાન્ડ ઓપનિંગ, જે કંપનીએ 6000 કરોડનો ચૂનો આ ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે, એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે। ઓપનિંગ કોણ કરે છે? તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ। આ એજન્ટ કોણ છે? અમનસિંહ ચાવડા। અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા, પણ આવા લોકો જોડે